પ્રભુ ઈસુની જય. મારા વાલા સ્વજનો, છેલ્લા 12.5 વર્ષ સુધી અમદાવાદ ધર્મ પ્રાંતની સેવા કરવાની જે મને પ્રભુએ તક આપી એ બદલ હું ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ જ આનંદથી એ કાર્ય હું કરી શકું છું. અને ઘણું બધું કાર્ય થયું છે અને એ કાર્ય એટલા માટે પાર પડ્યું છે કે વાલા સ્વજનો, તમારો સાથ અને સહકાર મળતો રહ્યો છે. ધર્મ ગુરુઓએ, ધર્મ ભગિનીઓએ, ધર્મ બંધુઓએ બધાએ સાથે મળીને આ સુંદર કામ કર્યું છે. એટલે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. થોડા સમયમાં ગાંધીનગર મહાધર્મ પ્રાંતની અંદર મારું કાર્ય શરૂ થશે. 12મી સપ્ટેમ્બરના દિવસે એ જવાબદારી મારા શિરે આવી રહી છે. ત્યારે ફરીવાર પ્રભુનો આભાર માનું છું. પ્રભુને લાગ્યું કે એ જવાબદારી મારે ઉઠાવવાની છે, તો પ્રભુમાં વિશ્વાસ રાખીને હું ત્યાં જઈ રહ્યો છું. અને બધામાં મને ખ્યાલ છે કે તમે મારી સાથે છો. તમારો પ્રેમ, તમારી મારા પ્રત્યેની લાગણી હંમેશા રહેશે. એમાં મને કોઈ શંકા નથી. વિશેષમાં તમને વિનંતી કરું છું કે મારી માટે પ્રાર્થના કરશો. બાળકો માટે ખાસ કહેવું છે કે બાળકો તો ઉત્તમમાં ઉત્તમ અને સૌથી મૂલ્યવાન ભેટ પ્રભુ આપણને આપે છે. અને એનું યોગ્ય જતન થાય એની સર્વપ્રથમ જવાબદારી કુટુંબની છે. કુટુંબને એક પ્રભુ મંદિરના રૂપમાં રાખો. એવું સુંદર વાતાવરણ જ્યાં પ્રેમ ને દયા, જ્યાં માફી અને સેવા હંમેશા પ્રસરતી રહે, તો એ કુટુંબમાં ઉછરેલા બાળકો છતે દિવસે કુટુંબને પણ ગર્વ અપાશે. અને એટલે આજે જયારે મા બાપને બાળકના બૌદ્ધિક વિકાસની ચિંતા હોય છે, પણ સાથે સાથે મા બાપને ખાસ કહું છું કે બાળકના આધ્યાત્મિક વિકાસની પણ ચિંતા કરો અને એમના શારીરિક વિકાસની પણ ચિંતા કરો. એમને રમત ગમતની અંદર જવા માટે પ્રોત્સાહન અને વિશેષ કરીને ધાર્મિક બાબતો પાછળ પણ એમનું મન લગાવો. કારણ કે માણસ આખું જગત કમાઈ લે, પણ જો એના આત્માને ગુમાવે તો એને કોઈ લાભ થયો નથી. આપણું બાળક એ સ્વર્ગ સુધી પહોંચે એની જવાબદારી કુટુંબની સર્વપ્રથમ છે. યુવાનો યુવતીઓને મારા ખાસ પ્રાર્થના છે તમને કે પ્રભુ ઈસુને તમારો મિત્ર બનાવો. આજની આ દુનિયામાં જો સાચી શાંતિ જોતી હોય, સાચા પ્રેમનો અનુભવ કરવો હોય, તો પ્રભુ ઈસુને જીવનના કેન્દ્રમાં રાખવું છે. એ આપણું સર્વસ્વ છે. એ સૌથી મૂલ્યવાન ખજાનો આપણને મળ્યો છે, જડ્યો છે. અને એની સાથે એક થવું, એનામાં મન લગાવવું અને ત્યાર પછી પોતાનો અભ્યાસ કરવો અને અન્ય ફરજો બજાવવી, એ અગત્યની વાત છે. પણ પ્રથમ પ્રભુ ઈસુને મિત્ર બનાવો. એ મિત્ર એવો છે કે તમને કોઈ દિવસે જાકરો નહીં આપે, તમને પડવા નહીં દે, પણ તમારી પડખે રહેશે, તમને હિંમત આપશે, તમને દિલાસો આપશે, તમને આશ્વાસન આપશે અને તમારી પ્રગતિમાં હંમેશા તમારી સાથે રહેશે. એના પગમાં પગ માંડો, એ જ મારું તમને ખાસ આહવાન છે. અને વાળા વડીલ ગણો, તમે તો ઘરના મોભા છો. ઘરની અંદર ઘરને કેમ ચલાવવું એ તો તમે જાણો છો. તેમ છતાંય આજનો જમાનો તો બદલાયો છે. એક જમાનો હતો કે ઘરના વડીલ કે એ ફાઇનલ બની જતું, પણ આજે એ સમય રહ્યો નથી. અને એટલે ઘરની અંદર રહેલા દીકરા દીકરીઓમાંથી કુટુંબો બંધાય, એમાં સાથ સહકાર, એમાં હસ્તક્ષેપ પોષાકો અને એ રીતે કુટુંબો આગળ વધશે. એમાં પ્રેમ રહેશે અને એ કુટુંબ સુખી બનશે. દુઃખની વાત છે કે ઘણા કુટુંબો મા બાપના હસ્તક્ષેપના લીધે તૂટી રહ્યા છે અને એ માટે આપણે સૌ જવાબદાર છીએ. પણ વિશેષમાં એવા કુટુંબોને પ્રોત્સાહન આપીશું, માફી આપીશું, આપણા પ્રેમનો અનુભવ કરાવીશું અને પોતાના ઘરની અંદર સર્વને એ પ્રેમનો અનુભવ થશે, તો ઘર સ્વર્ગ સમાન બનશે. તમને સૌને ખાસ તમને તમારો આભાર માનું છું. તમે મને જે ટેકો આપ્યો છે,
અને જે રીતે તમે મારી સાથે રહ્યા છો, બસ મારે તો તમને એ જ વિનંતી છે કે મારી માટે પ્રાર્થના કરશો. અને છેલ્લે એક બીજી વિનંતી છે. એ વિનંતી એ છે કે ગાંધીનગર મહાધર્મ પ્રાંતની અંદર જયારે હું જઈ રહ્યો છું, એ વિસ્તારની અંદર શુભ સંદેશ ફેલાવો કરવાનો છે. તો એ વિનંતી છે કે તમે પણ એ કાર્યમાં મારી સાથે જોડાઓ. જ્યારે જ્યારે હું તમારી પાસે માંગણી કરું, તમને બોલાવો, શુભ સંદેશના ફેલાવો કરવા માટે, તો અચૂક આવજો. એ આપણી પ્રથમ ફરજ છે. એક ખ્રિસ્તી તરીકે આપણી મોટામાં મોટી જવાબદારી છે કે અન્ય પ્રજાને પણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપીએ. અને એટલે એ પવિત્ર કામ માટે અચૂક હું તમને બોલાવીશ, આમંત્રણ આપીશ. મારી સાથે રહેજો. જય ઈસુ, જય માતા મરિયમ.